ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની 23થી લઈને 28 જૂન 2025ના મહત્ત્વના કરંટ અફેર વિશે। તો શરૂઆત કરીશું। તો બ્રોકર ચૂઝર રિપોર્ટ મુજબ ઓનલાઈન રોકાણ સંબંધિત સર્ચ ઇન્ટરેસ્ટમાં ભારતનો વૈશ્વિક ક્રમાંક કેટલામો છે? તો યાદ રાખજો મિત્રો, 13મો ક્રમાંક છે। ઓકે, કેટલામો? 13મો। દરિયાઈ જૈવ વિવિધતા અને BBNG સંધિ પર કેન્દ્રિત ત્રીજી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું આયોજન કયા દેશે કર્યું હતું? તો ફ્રાન્સ। આગળનો ક્વેશ્ચન છે કે કયા દેશની નિયમનકારી સત્તાવાર વર્ષમાં 2 વાર જે HIV નિવારણ ઇન્જેક્શન લેનાકેપાવિરને મંજૂરી આપી, જેને યર્ટુગો તરીકે ઓળખવામાં આવે છે? તો આ મંજૂરી કયા દેશ દ્વારા આપવામાં આવી છે? તો આ મંજૂરી અમેરિકા દ્વારા આપવામાં આવેલી છે। રક્ષક પલ્સ યોજના હેઠળ કઈ બેંકે 26 શહીદ સંરક્ષણ અને અર્ધલશ્કરી જે કર્મચારીઓને એના પરિવારોને 17.02 કરોડનું વિતરણ કર્યું છે? તો પંજાબ નેશનલ બેંકે મિત્રો આ વિતરણ કરેલું છે। કઈ ભારતીય સંસ્થાએ DRDO સાથે મળી ફસવા આધારિત ફ્રી સ્પેસ ક્વોન્ટમ સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમનું પ્રદર્શન કર્યું છે? તો IIT દિલ્હીએ। તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ ધાર્મિક લઘુમતીઓ માટે રહેઠાણના કોટામાં 10%થી વધારીને 15% કર્યો છે? તો કર્ણાટકે આ કોટા વધાર્યો છે મિત્રો। નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ વાહનના ઉત્પાદન અને વ્યાપારીકરણ માટે ઇસરો પાસેથી 511 કરોડનો ટેકનોલોજી ટ્રાન્સફર સોદો કઈ સંસ્થાએ કર્યો છે? તો જવાબ આવશે મિત્રો HAL। પ્રોજેક્ટ ફાઇનાન્સ જોખમોનું સંચાલન કરવા માટે બેન્કો અને જે નાણાકીય સંસ્થાઓના માર્ગદર્શન આપવા માટે કઈ સંસ્થાએ અંતિમ પ્રોજેક્ટ ફાઇનાન્સ દિશાનિર્દેશ 2025 જારી કર્યો છે? તો ભારતીય રિઝર્વ બેન્કે। કયા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને 2023-24 માટે PGI 2.0 રિપોર્ટમાં સૌથી વધુ સ્કોર પ્રાપ્ત કર્યો છે, જેને પ્રતિષ્ઠા ગ્રેડ 1 કહેવામાં આવે છે? તો ચંડીગઢે મિત્રો આ સ્કોર પ્રાપ્ત કરેલો છે અને આ સતત ત્રીજા વર્ષે, એટલે સતત 3 વર્ષથી મિત્રો આ સ્કોર 1 પ્રાપ્ત કરે છે મિત્રો। વિશ્વ આરોગ્ય સભાના કયા સંસ્કરણમાં સૌપ્રથમ ત્વચાના સ્વાસ્થ્યને વૈશ્વિક જાહેર આરોગ્ય પ્રાથમિકતા તરીકે માન્યતા આપવામાં આવી છે? તો 78માં। તો જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એનું 78મું સંસ્કરણમાં હાલ મિત્રો જે ત્વચા છે તેને મિત્રો પ્રાથમિકતા આપવામાં આવી છે આરોગ્ય માટે। દર વર્ષે વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 23 જૂનના દિવસે વિશ્વ ઓલિમ્પિક દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। અને આ વિડીયોની નીચે ટેલિગ્રામ લિંક આપેલી છે, તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। તો આગળ વધીશું। 1 જુલાઈ 2025ના રોજ કાર્યરત થનાર ભારતીય નૌકાદળના કયા યુદ્ધ જહાજથી વિદેશી નિર્મિત યુદ્ધ જહાજની આયાતનો અંત આવશે? તો INS તલામ। તો INS તલામ રહ્યું એ મિત્રો વિદેશી જહાજ છે। હવે પછી જે પણ જહાજો આવશે એ સ્વદેશી નિર્મિત હશે મિત્રો। પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે
કયું રાજ્ય માઝી વસુંધરા અભિયાન 6.0 શરૂ કરવા માટે તૈયાર છે? તો મહારાષ્ટ્ર. શેના દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયન ઝડપી બોલર કોણ બન્યું છે? તો જસપ્રીત બુમરાહ. ભારતમાં સમાવેશ ડિજિટલ બેન્કિંગમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ્સ એવોર્ડ 2024-25 જીત્યો છે? તો પોસ્ટ પેમેન્ટ બેંક. ઈરાનના પરમાણુ સુવિધાઓ પર ચોકસાઈપૂર્વક હુમલો કરીને અમેરિકાના લશ્કરી કાર્યવાહીનું નામ શું આપવામાં આવ્યું છે? તો મધ્યરાત્રિ હેમર અથવા મિડનાઇટ હેમર. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है, આવનારી એક્ઝામમાં પૂછાશે. કયા રાજ્ય સરકારે જુલાઈ 2025થી સામાજિક સુરક્ષા પેન્શનમાં દર મહિને 700નો વધારો કર્યો છે? તો બિહાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. કયો દેશ પ્રથમ વખત 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યો છે? તો ભારત. સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 23 જૂન. તો 23 જૂનના દિવસે કેટલા દિવસ ઉજવવામાં આવે છે? એક તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, બીજો છે સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ, અને ત્રીજો કયો દિવસ ઉજવવામાં આવે છે મિત્રો? તો એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. આપણે 3 દિવસો ભણાયા છે. ઓકે, તો ભારતના પ્રાદેશિક આરોગ્ય સંભાળ જરૂરિયાતોને અનુરૂપ રાજ્ય વિશિષ્ટ આરોગ્ય વીમા યોજના કઈ કંપનીએ શરૂ કરી છે? તો બજાજ એલિયાઝ. અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં કયા દેશે પુરુષ અને મહિલા બંને ફ્રી સ્ટાઇલમાં ટીમ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો ભારતે. દર વર્ષે મિત્રો આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 23 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ, આ 3 દિવસ રહ્યા ને એ 23 જૂનના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો. ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન કોણ બન્યું છે? તો રિષભ પંત. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કયા શહેરમાં અંદાજ સમિતિના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે? તો મુંબઈમાં. ભારતમાં દુર્લભ રક્ત જૂથોની પહોંચ સુધારવા માટે કયા રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મને રેલ ડોનર રજિસ્ટ્રી સાથે સંકલિત કરવામાં આવી રહ્યું છે? તો રક્તકોષ. તો રક્તકોષને જે રેલ ડોનર રજિસ્ટ્રી છે ને એના સાથે સંકલિત કરવામાં આવી રહ્યું છે મિત્રો. તાજેતરમાં કયા દેશે 64 વર્ષ પછી પ્રથમ નાગરિક સંરક્ષણ પ્રધાનની નિમણૂક કરી છે? તો દક્ષિણ કોરિયાએ. ભારત કયા વર્ષમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રવ્યાપી સરહદે આવક સર્વેક્ષણ શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે? તો 2026માં. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કટોકટીની ખરીદી માટે કઈ સંસ્થાએ 28 સ્વદેશી શસ્ત્રોની ઓફર કરેલી છે? તો DRDOએ. 2025ના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ભારતનો વૈશ્વિક ક્રમાંક કેટલો છે? તો 99મો. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. કયા દેશ પાસેથી મિત્રો GBU 57 મેસિવ ઓર્ડર્સ પેનિટ્રેટ, જે તેના શસ્ત્રાગારમાં સૌથી મોટો બિનપરમાણુ બોમ્બ છે? તો અમેરિકા પાસે. તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ ટ્રાન્સજેન્ડર સમુદાયને OBCનો દરજ્જો આપ્યો છે? જે સુપરવાઇઝરી ભૂમિકાઓમાં આગળવારી કાર્ય કરવા માટે 50% અનામત જારી કરી છે?
તો આ મહત્વપૂર્ણ નિર્ણય છે મિત્રો એ આસામ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ભારતમાં નાણાકીય વર્ષ 26માં રાજ્ય આગેવાની હેઠળ મૂડી ખર્ચનો અંદાજને પ્રકાશિત કરતો અહેવાલ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલો છે? તો બેંક ઓફ બરોડા. એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 કયા દેશમાં યોજાઈ હતી? જેમાં ભારતે મિત્રો 27 મેડલ મેળવેલા છે. તો મિત્રો થાઈલેન્ડમાં યોજાયેલી હતી મિત્રો. જેમાં ભારતમાં મિત્રો 4 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ટોટલ 27 મેડલ મેળવેલા છે. દર વર્ષે કઈ તારીખે નાવિક દિવસ ઉજવવામાં આવે છે? તો 25 જૂનના દિવસે નાવિક દિવસ ઉજવવામાં આવે છે. ઇફકોએ કયા દેશમાં તેનો પ્રથમ સ્વદેશી અથવા તેનો પ્રથમ વિદેશી ઇફકોએ કયા દેશમાં તેનો પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ સ્થાપી રહ્યું છે? તો બ્રાઝિલમાં. તો ભારત બહાર પ્રથમ પ્લાન્ટ હશે જે મિત્રો ઇફકો સ્થાપી રહ્યું છે. એટલે આ ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. ડિજિટલ ઉપચારાત્મક શિક્ષણ દ્વારા શૈક્ષણિક રીતે નબળા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે કયા ભારતીય રાજ્યએ વિદ્યા શક્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો આંધ્રપ્રદેશ દ્વારા આ કાર્યક્રમ છે એની શરૂઆત કરવામાં આવેલી છે. કઈ કંપનીએ ભારતમાં અદ્યતન શોધ ક્ષમતા માટે જેમિની 2.5 દ્વારા સંચાલિત AI મોડલ વિકસાવ્યું છે? તો ગૂગલે. કયો દેશ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથેના સહયોગને સમાપ્ત કરવા માટે બિલ ઉપર વિચાર કરી રહ્યો છે? તો ઈરાન. 25 જૂન 2025ના રોજ લોન્ચ કરાયેલ એક્ઝિયોમ 4 મિશનના પાયલટ તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર કામ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો શુભાંશુ શુક્લા. તો આ જે ઇન્ટરનેશનલ અવકાશ સ્ટેશન છે મિત્રો ત્યાં એક્ઝિયોમ 4 મિશન છે એના પાયલટ તરીકે પ્રથમ ભારતીય એટલે કે જે શુભાંશુ શુક્લા છે તેમની પસંદગી કરવામાં આવેલી છે મિત્રો. 2025માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા અને પ્રથમ દક્ષિણ આફ્રિકન પ્રમુખ કોણ બન્યું છે? તો કોવેન્ટ્રી. તો મિત્રો આ જે છે મહિલા એ પ્રથમ મહિલા પ્રમુખ બની ગયા છે જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના. IAEA દ્વારા આયોજિત સૌથી મોટા વૈશ્વિક પરમાણુ કટોકટી સંમેલન CONV X3 2025નું આયોજન કયા દેશે કર્યું હતું? તો રોમાનિયા. કયા દેશના વૈજ્ઞાનિકોએ EMM નેગેટિવ નામનો નવો રક્ત પ્રકાર શોધ્યો છે જેને ગ્વાડા નેગેટિવ તરીકે ઓળખવામાં આવે છે? તો આ શોધ ફ્રાન્સ દ્વારા કરવામાં આવી છે. જે ફ્રાન્સના વૈજ્ઞાનિકો છે તેમને મિત્રો આ નવો રક્તનો પ્રકાર શોધ્યો છે. બાઇક ટેક્સી પર પ્રતિબંધને પડકારતી અરજી કયા ભારતીય રાજ્યના હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે? તો કર્ણાટકમાં. S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા અંદાજવામાં આવેલા નાણાકીય વર્ષ 26 માટે ભારત માટે સુધારેલ GDPનું અનુમાન શું છે? તો 6.5%. 2025માં જાહેર કરાયેલ નાના મોડ્યુલ રિએક્ટર મિશન હેઠળ કયું ભારતીય રાજ્ય તેના પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે? તો બિહાર. તો બિહારમાં મિત્રો 2025માં મિત્રો તેના રાજ્યનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ છે મિત્રો એ સ્થાપિત કરવાનો છે. અને ભારતનો મિત્રો ટાર્ગેટ એવો હોય 2033 સુધીમાં કે બધા રાજ્યમાં પોતાનો એક પરમાણુ પાવર પ્લાન્ટ હોય.
નાસાના આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનાર અને ટાઇટન ઓર્બિટ પાર્ટ સ્પેસ સ્ટેશનમાં 2029 મિશન માટે પસંદ કરાયેલ પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો ડાંગેતી જાહ્નવી હે મિત્રો, તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 જૂનના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. કયો આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતની જે યુપીઆઈને ડિજિટલ ચૂકવણી પરિવર્તનના મોડલ તરીકે મિત્રો પ્રશંસા કરી છે? તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે મિત્રો ભારતની જે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈ એની પ્રશંસા કરી છે. તો કઈ બે મોટી ભારતીય ઉર્જા કંપનીએ બળતણ વિતરણ હે મિત્રો તેમાં માળખાગત સુવિધાને શેર કરવા માટે ભાગીદારી કરી છે? તો મિત્રો અદાણી અને રિલાયન્સ બંને મિત્રો તેની જે બળતણ વિતરણની જે માળખાગત સુવિધાઓ હોય ને એ એકબીજાએ શેર કરી છે. કહેવાનો મતલબ એવો બંને સાથે મળીને કામ કરવાના છે. તાજેતરમાં કયા દેશમાં 2 નવા ચામાચીડિયાથી ફેલાતા હેનિપા વાયરસની શોધ થઈ છે જે મનુષ્યને ચેપ લગાડે છે? તો મિત્રો ચીનમાં. આરબીઆઈના ડેટા અનુસાર મે 2025માં ક્રેડિટ કાર્ડ ખર્ચની વાર્ષિક આવકમાં કેટલા ટકાનો વધારો નોંધાણો હોય? તો 14.5% વધારો નોંધાયો છે. 9મી સંયુક્ત સંરક્ષણ સમિતિની બેઠક દરમિયાન કયા દેશે ભારત સાથે સબમરી સહયોગ અંગે હસ્તાક્ષર કર્યા છે? તો દક્ષિણ આફ્રિકાએ. 2025માં ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય સત્તાવાર રીતે ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો કેરળમાં મિત્રો. આ અભયારણ્ય કેરળના કુન્નૂર જિલ્લામાં આવેલું છે. પહેલાં તેનું નામ હતું અરલમ વન્યજીવ અભયારણ્ય હતું મિત્રો પહેલાં તેનું નામ, અને હવે સત્તાવાર રીતે તેનું નામ બદલીને અરલમ બટરફ્લાય અભયારણ્ય રાખવામાં આવેલું છે. આ જે અભયારણ્ય છે એ ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય છે અને ટોટલ તે 55 ચોરસ કિમીમાં ફેલાયેલું છે અને 266થી વધુ પતંગિયાની પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે. એટલા માટે મિત્રો આને ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય તરીકે જાહેરાત કરવામાં આવેલી છે. જાન્યુઆરી 2026 સુધીમાં ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી ક્યાં શરૂ થશે? તો અમરાવતીમાં શરૂ થવાની છે. બ્રાન્ડ ફાઇનાન્સ 2025 મુજબ કઈ કંપની બ્રાન્ડ વેલ્યુ મિત્રો $30 બિલિયન વટાવી જનાર પ્રથમ ભારતીય બ્રાન્ડ બની છે? તો ટાટા ગ્રુપ. ચીન દક્ષિણ એશિયા પ્રદર્શન દરમિયાન કુનમિંગમાં યોજાયેલી અનૌપચારિક ત્રિપક્ષીય બેઠકમાં કયો દેશ ચીન અને પાકિસ્તાન સાથે જોડાયો છે? તો બાંગ્લાદેશ. ચેક રિપબ્લિકમાં જે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025 મીટમાં જ્વેલરી થ્રોમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો નીરજ ચોપડાએ. તો નીરજ ચોપડાએ મિત્રો 85.89 મીટરનો આ જે ભાલો ફેંક્યો છે જેના લીધે તેને ગોલ્ડ મેડલ મળ્યો છે. અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભારતના કયા શહેરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે? તો વડનગર ખાતે, જ્યાં શર્મિષ્ઠા તળાવ છે ને ત્યાં મિત્રો. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે અહીંયા આપણે પૂરું કરીશું. થેન્ક યુ, ધન્યવાદ.